વૈજ્ઞાનિકો તરફથી એક ઘણી મોટી ચેતવણી આવી રહી છે અને એ છે સુપર એલ્નિનો વિશે. તો ચાલો આજે એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આખરે આ છે શું અને આપણા પર તેની શું અસર થઈ શકે છે. જુઓ, આ કોઈ મામૂલી આગાહી નથી. નિષ્ણાતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 2026માં જે ઘટના બનવાની શક્યતા છે એની તાકાત લગભગ 150 વર્ષ પહેલાંની ઘટના જેવી હોઈ શકે છે. આનો સીધો અર્થ એ થાય કે આખી દુનિયામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ અલ્નિનો છે શું ભલા? અને એનાથી પણ અગત્યનું, ભારત માટે આનો શું મતલબ છે? ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. હવે અલ્નિનોમાં શું ગડબડ થાય છે એ સમજવું હોય ને, તો પહેલાં એ જાણવું પડે કે જ્યારે બધું બરાબર ચાલતું હોય, એટલે કે સામાન્ય વર્ષોમાં આપણું હવામાન ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં કેવી રીતે કામ કરે છે. તો જુઓ, સામાન્ય પરિસ્થિતિમાં એવું હોય છે કે જોરદાર પવનો પ્રશાંત મહાસાગરની સપાટી પરનું ગરમ પાણી દક્ષિણ અમેરિકાના કિનારાથી ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે. તમે એને કુદરતનો એક મોટો કન્વેયર બેલ્ટ સમજી શકો છો, જે પૂર્વથી પશ્ચિમ તરફ સતત ચાલતો રહે છે. અને આનાથી થાય છે શું એ જુઓ, કેટલું રસપ્રદ છે. આ એક જ સિસ્ટમ મહાસાગરના બે અલગ અલગ છેડા પર બિલકુલ વિરોધાભાસી હવામાન બનાવે છે. એક બાજુ દક્ષિણ અમેરિકા પાસે ઠંડુ અને સૂકું વાતાવરણ રહે છે, જે માછીમારી માટે ઉત્તમ છે, તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પાસે ગરમ અને વરસાદી વાતાવરણ બને છે. બસ, જ્યારે આ આખી સિસ્ટમ ઊંધી વળે છે ને, એને જ કહેવાય છે અલ્નિનો. એટલે કે જે શક્તિશાળી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ગરમ પાણી લઈ જતા હતા તે એકદમ નબળા પડી જાય છે અથવા તો ક્યારેક ઉલટી દિશામાં ફૂંકાવા લાગે છે. પરિણામે બધું ગરમ પાણી ઓસ્ટ્રેલિયા જવાને બદલે દક્ષિણ અમેરિકાના કિનારે જ ભેગું થવા લાગે છે. અને આ પલટાની અસર જુઓ કેવી ગજબની છે. જ્યાં પહેલાં ઠંડુ અને સૂકું હવામાન હતું, ત્યાં હવે ધોધમાર વરસાદ અને પૂર આવે છે. અને જ્યાં ભરપૂર વરસાદ પડતો હતો, જેમ કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં, ત્યાં હવે ભયંકર દુકાળની સ્થિતિ સર્જાય છે, જે ત્યાંની ખેતીને તબાહ કરી નાખે છે. પણ વાત અહીંયા અટકતી નથી. આ અસર માત્ર પ્રશાંત મહાસાગર સુધી સીમિત નથી રહેતી. આ તો એક એવી ઘટના છે જેની અસરના તરંગો આખી દુનિયામાં ફેલાય છે. અહીં તમે જોઈ શકો છો કે દુનિયાના અલગ અલગ ખૂણામાં તેની કેવી કેવી અસરો થાય છે. દક્ષિણ અમેરિકામાં પૂર આવે તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અમુક વિસ્તારો દુકાળનો સામનો કરે છે. અને આ બધાની ઉપર સમગ્ર વિશ્વમાં ગરમીનું મોજું એટલે કે હીટવેવની ઘટનાઓ વધી જાય છે. તો હવે આવીએ આપણા દેશ પર. આ બધી વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે અને ખાસ કરીને ભારતના ચોમાસા અને ખેતી માટે કેટલો મોટો ખતરો બની શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે અલ્નિનોની અસર વર્તાઈ છે, ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડ્યું છે. આ એક સીધું અને સરળ સમીકરણ છે, પણ જેની અસર આપણા અર્થતંત્ર અને કરોડો ખેડૂતોના જીવન પર બહુ ઊંઘી પડે છે. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. એક પછી એક મુસીબત. ચોમાસું નબળું પડે એટલે વરસાદ ઓછો, ઓછો વરસાદ એટલે દુકાળનું જોખમ, અને દુકાળની સીધી અસર આપણી ખેતી પર થાય. જ્યારે પાક ઓછો થાય ત્યારે બજારમાં અનાજ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે. અને ઉપરથી દેશમાં હીટ વેવનો જે માર પડે એ તો અલગ. આ આંકડો ખરેખર ડરામણો છે. જરા વિચારો, દુનિયાના 20 સૌથી ગરમ શહેરોમાંથી 19 શહેરો તો ભારતમાં જ છે. હવે કલ્પના કરો કે અલ્નિનો જેવી ઘટના આ પરિસ્થિતિને કેટલી વધુ ગંભીર અને અસહ્ય બનાવી શકે છે. તો પછી આ સામાન્ય અલ્નિનો અને સુપર અલ્નિનો, આ બંનેમાં ફરક શું છે? એવું તો શું થાય છે કે સામાન્ય અલ્નિનો સુપર બની જાય છે? ફરક છે તેની તાકાત અને તીવ્રતાનો. સુપર અલ્નિનો એટલે સમજી લો કે અલ્નિનોનું જ એક વિકરાળ અને વધુ ખતરનાક સ્વરૂપ. અને એને માપવાનો એક ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડ પણ છે. બસ આ જ એ આંકડો છે. જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઓછામાં ઓછું 2 ડિગ્રી સેલ્સિયસ, પૂરા 2 ડિગ્રી વધી જાય, ત્યારે તેને સુપર અલ્નિનો કહેવામાં આવે છે. આ ઘટના કેટલી દુર્લભ છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 1950 પછી આજ સુધીમાં આવું ફક્ત 4 વાર જ થયું છે. એટલે જ જ્યારે 5મી વખતની આગાહી થાય છે ત્યારે આખી દુનિયાના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાઈ જાય છે. અને જુઓ, આ આગાહી કોઈ હવામાં નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2026ના મધ્ય સુધીમાં તેની સંભાવના 60% છે અને ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં તો આ સંભાવના 90% સુધી પહોંચી જશે. મતલબ કે આ ઘટના બનશે એ લગભગ નક્કી જેવું જ છે.
તો આ આખી વાતનો સાર એ જ છે કે હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં થતો એક ફેરફાર આપણા ખેતર અને આપણા શહેરના તાપમાન પર સીધી અસર કરી શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જેમ જેમ કુદરતનું આ રૂપ વધારે ને વધારે વિકરાળ બની રહ્યું છે, શું આપણે સ્થાનિક સ્તરે તેનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છીએ?